વલસાડ જિલ્લાના ઉમરગામ રેલવે સ્ટેશન પાસે DFCCL દ્વારા 84 કરોડના ખર્ચે બનેલા રેલવે અને ઓવરબ્રિજને આજે ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 1 કિલોમીટરથી વધુ લાંબા ઓવરબ્રિજ ખુલ્લો થાય તેની લોકો ખૂબ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા। 16 સુબાના પૂર્વથી પશ્ચિમ જવા લોકોને લાંબુ અંતર કાપવું પડતું હતું। આ ઓવરબ્રિજને લઈને રાજકીય લાગવગ સાથે ઘણા ફેરફાર કરવામાં આવતા કામગીરી લંબાયાના વિવાદો સામે આવ્યા હતા। આ ઓવરબ્રિજ ખુલ્લો મૂકવાના કાર્યક્રમમાં લાલા નાયક, કરશનભાઈ, દીપક મિસ્ત્રી, દિલીપ ભંડારી, મણીલાલ પટેલ, ભગવાન ભરવાડ અને રેલવે DFCCLના અધિકારીઓને હાજરી આપી હતી। આ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન આજ શ્રી રમણભાઈના હસ્તક કરવામાં આવેલ છે। આ ઓવરબ્રિજના ઉદ્ઘાટનથી અને એને ખુલ્લો મૂકવાથી તમામ શાળાઓના વિદ્યાર્થીઓ તેમજ કામદાર ભાઈઓ અને પૂર્વથી આવતા તમામ નાગરિકો જે આજે એટલા હદે ઘણા વર્ષોથી દુઃખી થતા હતા એ આજ પછી હવે બધા જ ખુશખુશાલ છે અને ખુશીની લાગણી અનુભવે છે। સાથે સાથે ઉમરગામમાં 2000થી 2200 યુનિટો કાર્યરત છે। જે ઉદ્યોગો એમને પણ આ ઓવરબ્રિજ ચાલુ થવાથી ખૂબ જ બધાને અનુકૂળતા આવી જશે અને બધાનું કામકાજ સરળ થઈ જશે। આજે પૂર્વ અને પશ્ચિમ જે ઉમરગામ તાલુકા સોળસુંબા દહાડ સોળસુંબા વિસ્તારના અંદર જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલો છે ત્યાં તલાસરીથી જે વ્યક્તિઓ આવેલા રોજગારથી આવતા હતા એમને જે ખૂબ મુશ્કેલી ભોગવવી પડતી હતી, આજે ઉમરગામની જનતા ખૂબ હર્ષોલ્લાસની લાગણી સાથે આ બ્રિજને વધાવે છે જે 84 કરોડના ખર્ચે બન્યો છે અને કુલ લંબાઈ એની 1 કિલોમીટર છે। સાથે એનું રોડ વાઇન્ડિંગ અને જ્યાં લેન્ડિંગથી જે થાય છે તે પણ આજે 160 મીટર RCC રોડ બંને બાજુ જે મળ્યો છે એનો આનંદ ખૂબ અતિશય છે અને આ શુભ વિકાસની ભાજપની જે ગાથા છે માનનીય નરેન્દ્રભાઈ મોદીશ્રીની એને ખૂબ ખૂબ આવકારીએ છીએ। અબકી બાર 400 પાર મોદી। ઉમરગામ ઇન્ડસ્ટ્રીમાં આશરે 1500 જેટલી ફેક્ટરીઓ આવેલી છે અને મહારાષ્ટ્રથી 30થી 40 હજાર કામદારો અહીં રોજીરોટી માટે આવે છે અને લગભગ એ લોકો 1800 જેટલી ઇકો ગાડી આવે છે મહારાષ્ટ્રથી, જેમાં વધુમાં વધુ તલાસરીથી ઉમરગામનો જે રોડ છે એ વધારે ટ્રાફિકવાળો હોય એ લોકોને ખાસ ઉપયોગી એવો બ્રિજ અને આપણા છોકરાઓને મહારાષ્ટ્રમાં ભણવા જવા માટે જે ફરીને ચક્રાવો થતો હતો એ આજે લોકોને એકદમ રાહત ગણી છે। બ્રિજનું જેણે પણ પ્રપોઝલ મોકલ્યું, જેણે પણ સાથ સહકાર આપ્યો એમનો ખૂબ ખૂબ આભાર છે। આખા ઇન્ડસ્ટ્રી વતી હું એવાનો બધાનો આભાર માનું છું। સાથે સાથે પત્રકારો પણ આ બ્રિજને લઈને એટલી જ ગંભીરતા દાખવેલી હતી એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું પ્રજા વતી, ઉમરગામ વતી અને ઇન્ડસ્ટ્રી